નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ગોવિંદ કાછડિયા, ધર્મજ ક્રોપ ગાર્ડનથી બધા ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે અમરેલીની આજુબાજુના જે વાડી વિસ્તાર છે ત્યાં આપણે આવ્યા છીએ અને જે મગફળીનું વાવેતર છે તો યુવા અને પ્રગતિશીલ ખેડૂત એવા આપણે મુકેશભાઈ કાંદાણી છે. આપણે એમને મળીએ. મુકેશભાઈ નમસ્કાર. તમારું પેલા તો આખું નામ કયો મુકેશભાઈ? મુકેશભાઈ હિરજીભાઈ કાનાણી. બરાબર. આ તમારી જે મગફળી છે તો એની અંદર તમે ધર્મજ ક્રોપ ગાર્ડનની કઈ દવા વાપરેલી છે? ઋતુજાના 2 રાઉન્ડ મળ્યા છે. ધર્મજ ક્રોપ ગાર્ડનની ઋતુતાના તમે 2 રાઉન્ડ કરેલા છે. તો કેવું રિઝલ્ટ લાગે છે તમને? સારું અને જોજો. સરસ. તો આપણે એની સાથે બીજા પણ ખેડૂત આવ્યા છે. તમારું નામ? ઉમેશભાઈ તળાવી. ઉમેશભાઈ તળાવી આવ્યા છે. તો આ તમે જે ખેતર જોવો છો, આ મગફળી જોવો છો, તો તમને મગફળીની અંદર ધર્મજ ક્રોપ ગાર્ડનની ઋતુતાનું કેવું રિઝલ્ટ લાગ્યું છે? ખૂબ જ આજે અમે મુકેશભાઈની વાડી અહીંયા મગફળી જોવા માટે આવ્યા છીએ. તો એને ઋતુતાના 2 છંટકાવ કર્યા હતા. તો એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો. લાઈવ જ આજે અમે અહીંયા સિંગ મગફળી ઉપાડેલી છે. ખૂબ જ સરસ રિઝલ્ટ જોવા મળ્યું છે. અહીંયા બીજા ખેડૂત છે એમનું કહેવાનું એવું છે કે ભાઈ 35 થી 40 મણનો અંદાજ તો ખરો જ એમ. સરસ મિત્રો, આજે મુકેશભાઈ કાંદાણીનું ખેતર છે અને તમે મગફળી પણ લાઈવ જોઈ શકો છો. અને ધર્મજ ક્રોપ ગાર્ડનની જે પ્રોડક્ટ છે જેનું નામ ઋતુતા છે, મુકેશભાઈએ 2 છંટકાવ ઋતુતાના કરેલા હતા અને એનું જે રિઝલ્ટ છે તમે લાઈવ જોઈ શકો છો કે કેવી મગફળી થાય ઋતુતાના રિઝલ્ટથી. તો ઉમેશભાઈનું કહેવું એવું હતું કે ભાઈ 35 થી 40 મણનો ઉતારો આ મગફળી આપશે અને આપણને પણ સામે દેખાય છે કે ભાઈ એટલો અંદાજિત ઉતારો આવી શકે. તો મુકેશભાઈ, બીજા ખેડૂતને તમે ઋતુતા વિશે શું કહેશો? આ વસ્તુ વપરાય કે નહીં? વપરાય. સરસ. તો મુકેશભાઈનું કહેવું એવું છે કે અમે પણ ઋતુતા વાપરું અને તમે પણ ઋતુતા વાપરો.